શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જ હશો। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। સૌથી પહેલાં તો તમારો બધાનો ધન્યવાદ કે તમે બધાએ તમારો કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા માટે, મારો વ્લોગ જોવા માટે થઈને આવો છો, એના માટે તેને ખૂબ ખૂબ ધન્યવાદ। સૌથી પહેલાં તો તમને સોરી કહીશ કે એટલા દિવસથી મારા વ્લોગ ક્યારેક આવે છે અને ક્યારેક નથી આવતું। એમાં તમે સમજી શકો કે મારો કોઈ વાંક નથી। હમણાંથી નેટના ઘણા બધા ઇસ્યુ છે। મેં વ્લોગ બનાવીને તૈયાર રાખ્યા છે, 2-3 વ્લોગ બનાવીને તૈયાર રાખ્યા છે, પરંતુ નેટ જ નથી આવતું। તો પછી મારે કેમ મૂકવું? અપલોડ જ નથી થઈ શકતો વ્લોગ આગળ। એવી બધી તકલીફો થાય છે। આગળ હું તમને બતાવતી જઈશ કે શું શું તકલીફો થાય છે હમણાંથી। તો ચલો હું તમને અત્યારે રનિંગ વાત કરી દઉં। તો સૌથી પહેલાં તો જુઓ, પીછવાઈ આવી ગઈ છે। સિવાયને જે હું શ્રીનાથજી દ્વારાથી લઈ આવી હતી એ પીછવાઈ આવી ગઈ છે। તો સવારના પોરમાં આખું એ મંદિર ખાસા કરી નાખ્યું અને એકદમ સરસ મજાનું સાફ કરી નાખ્યું। અને જો સરસ મજાનું જેમ હતું એમ બધું જ વ્યવસ્થિત રીતે સાફ સૂફ કરી અને પાછું વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું। ઠાકોરજીના સ્નાન પણ કરાવી દીધા અને આજે વિશેષ ઠાકોરજીને તૈયાર કરી દીધા છે। જો લાગે છે ને મારો ગોપાલ રૂડો અને રૂપાળો। જો કેવા લાગે છે ઠાકોરજી। ઠાકોરજીના હાથમાં વેણું આપી દીધી છે અને છારી બંટા બધું જ ભરી લીધું છે। ચાલો ફૂલ પણ અને સાથે સાથે તુલસી પત્ર પણ મૂકી દીધું છે। તો ચાલો દિશાબેને દીવાબત્તી કરી લીધા। હમણાં નિયમ રાખ્યો છે કે દિશાબેન દીવાબત્તી કરશે અને હું સેવા કરીશ। સાંજે સાક્ષી દીવાબત્તી કરશે અને હું ઠાકોરજીને ઓઢાડી દઈશ। આવા નિયમો હોય ને તો શું થાય કે બસ આખું ઘર આ ભક્તિ ભાવમાં જોડાયેલું રહે ને એવું લાગે। ચાલો ઠાકોરજીને સરસ મજાનો સવારનો મંગળાનો ભોગ ધરી દીધો છે। ટેરો લઈ લીધો છે। ત્યાં સુધી મેં મારા નિત્ય નિયમના બધા જ પાઠ કરી નાખ્યા અને ચાલો હવે ઠાકોરજીની સાથે થોડીક વાર માટે રમી લઈએ। ચાલો રમકડા ગોઠવી દીધા છે। રમી કારવીને આવી ગયા અત્યારે બહાર। અને આજે ઘણું બધું એવું કામ છે કે જે ફટાફટ નિપટાવવાનું જ છે। આ તો ચાલશે જ નહીં, કારણ કે આજ વિશેષ દિવસ છે। કયો દિવસ છે એ હું તમને આગળ બતાવતી જઈશ। જો કે તમે આગળ થંબનેલ જોઈ લીધું અને આગળ ટાઇટલ જોઈ લીધું એટલે ખબર તો પડી જ ગઈ હશે, છતાં પણ હું તમને આગળ બતાવતી જઈશ। ચલો આજે વિશેષ દિવસ છે એટલા માટે ફટાફટ હું અને દિશા બંને દોડીએ છીએ। અને સાક્ષી આજે ગઈ છે જોબ ઉપર। એને હું હમણાં જ જોબ ઉપર મૂકી આવી છું, કારણ કે ગાડીની આજે સખત જરૂર હતી। હવેલીએ જવાનું છે હમણાં થોડીક વારમાં જ તો હવેલીએથી આજે પાતર આવવાની છે અને પલના કરાવ્યા છે। કમલેશના નામના પલના કરાવ્યા છે, તો એ પાતર પણ આવશે અને અલગથી પણ પાતર આવશે। તો ચાલો એ આજે બપોરે જમવાનું બનાવવાનું નથી, એ સ્કીપ કરી દેવાનું છે। પણ આજના દિવસે આપણા ઘરની અંદર એક નાનો એવો પ્રોગ્રામ છે। એ શું પ્રોગ્રામ છે હું તમને બતાવતી જઈશ। ચાલો અંદરનું ફળિયું વળાઈ ગયું છે। હમણાંથી પાન એટલા બધા ખરે છે ને કે ન પૂછો વાત। અને આ બહારનું ફળિયું તે જુઓ, હમણાંથી અમારા સામેનો પ્લોટ છે ને એ સાફ કરવામાં આવ્યો, તો એનો જે કચરો છે ને થોડો બધો બહાર આવી ગયો હતો। તો એના માટે થઈને ચાલો બધું જ વ્યવસ્થિત રીતે સાફ કરી નાખ્યું છે। મોટો કચરો હતો ને એ રાત્રે જ નિખિલ કિશને બધો જ અંદર નાખી દીધો। અને ચાલો અત્યારે બહારનું ફળિયું થોડુંક મસ્તું રહી ગયું છે, તો એ અત્યારે હમણાં જ સાફ કરી નાખો હે ને। જો એકદમ ક્લીન થઈ ગયું છે। હવે થોડુંક જ ખાલી ભરી અને એક બાજુ મૂકી દઈએ, કારણ કે ચાલો હજી હમણાં થોડીક વારની અંદર જ જવાનું છે બહાર। આ જ સમયે દિશા રસોઈ બનાવે છે। રસોઈમાં ઘરે ખાલી ને ખાલી ખીર અને પૂરી જ કરવાની છે। આ વ્લોગ બહુ જ મોટો થઈ જાય એટલા માટે થઈને રસોઈ અમે સ્કીપ કરી દીધી છે અને રસોઈનો વ્લોગ બનાવ્યો જ નથી। જો કે રસોઈ આજ કાંઈ હતી જ નહીં, ખાલી ને ખાલી ખણસાવી એકદમ સરસ મજાની દિશાએ ખીર બનાવી હતી અને પડવાળી રોટલી બનાવી હતી, કારણ કે આજે પલના ધરાવ્યા છે ને, તો પલના આવવાના છે, તો એ જ થાળી આખી કમલેશને ધરવાની છે ને એ જ થાળી ગાયને આપવાની છે। ચાલો ગાય માટે થઈને હું જ્યારે સાક્ષીને મૂકવા ગઈ ને ત્યારે જ હું બધું ઘાસ ને બધું લઈ આવી હતી, એનો ચારો ને બધું, પણ ધ્યાન હું હજી ઉઠી નહોતી ને એટલા માટે થઈને મેં ગાયને ઘાસ નાખ્યું નહોતું, કારણ કે ધાનુને એટલી ગાયો વાલી છે ને કે ન પૂછો વાત। એને એટલા માટે થઈને ધાનુને ઉઠવાની રાહ જોઈ।
એને ગાય એક ગાય આવે ને ખબર નહીં એના અવાજમાં એ શું કહી દેતા હોય તો એ ધીમે ધીમે કરીને એક પછી એક ગાય આવવા જ લાગે હે. તો જો 5-6 ગાય ભેગી થઈ ગઈ છે. તો ચાલો સરસ મજાનો ચારો નાખી દીધો છે. મનને સંતુષ્ટિ થઈ થોડીક મસ્તી. આપણે કરવાની કોશિશ તો ઘણું બધું કરીએ છીએ પણ ક્યાં પહોંચતું હોય છે કોને ખબર, એને કાંઈ ખબર નથી. પણ હાલમાં અત્યારે ગાયનું પેટ તો ભરાય છે ને. આ શ્રાદ્ધના મહિનાની અંદર, શ્રાદ્ધના દિવસોની અંદર ગાયો અત્યારે હૃષ્ટપૃષ્ટ થઈ જાય, કારણ કે બધાના કાંઈક ને કાંઈક કોઈક ને કોઈક નિમિત્ત બને જ છે ને. શ્રાદ્ધના નિમિત્તે કોઈક ને કોઈક કાંઈક ને કાંઈક દાન પુण्ય કરતા જ હોય. એટલા માટે થઈને ગાય છે કે ગરીબ લોકો છે કે મંદિરોમાં દાન પુण्ય અત્યારે આ મહિનામાં વધારે ને વધારે થતું હોય. અને એ નીતિ નિયમ અમે પણ પાળીએ છીએ. તો ચાલો હું અને મારા બેન અત્યારે બેસી ગયા છીએ એકદમ શાંતિથી, કારણ કે ઘરનું જે પ્રોગ્રામ છે ને એ બધું કામ અત્યારે એકદમ સરસ રીતે થઈ ગયું છે. મારી બંને છોકરીઓ કાલની તૈયારી કરે છે એક ધારી. જો ધાનુબેન અત્યારે ઉપડી ગયા છે બહાર. ચાલો આવા સમયે હું અને મારી બેન જઈ આવ્યા હતા હવેલીએ. હવેલીના સરસ મજાના રાજભોગના દર્શન થયા. થોડીક વાર માટે થઈને અમે બેઠા ત્યાં આગળ અને આવી અને તરત જ જમવાનું જ હતું. દિશાએ અને ધાનુએ પહેલાં જમી લીધું અને પછી અમે બધા જમવા બેઠા. એને નિખિલને થોડીક વાર લાગે એમ હતી. ચાલો આ સાંજનો સમય છે, 4 વાગ્યાનો સમય છે. રૂમ સજાવાઈ ગયો છે. જુઓ સરસ મજાનો ઠાકોરજીને પધરાવી દેવામાં આવ્યા છે અને કમલેશને પણ હે ને, કારણ કે આજે કમલેશનું શ્રાદ્ધ છે. એ નિમિત્તે આજે સત્સંગ રાખવામાં આવ્યો છે. હું તમને કહેતી હતી કે હું પછી કહીશ પણ ફાઇનલી હું તમને કહી દઉં કે આજે કમલેશનું શ્રાદ્ધ છે અને એ નિમિત્તે જ મેં આજે હવેલીમાં પણ પલના કરાવ્યા હતા. અને જો કેવી સરસ મજાની સાંજી બનાવી છે મેં એને. જો હમણાં સાંજીના પણ દિવસો ચાલે છે તો ઠાકોરજીની સામે મેં સાંજી ધરાવી છે. અને દિશા અને સાક્ષી એ બધી જ કમ્પ્લીટ તૈયારી કરી લીધી છે. એકદમ સરસ મજાની તૈયારી કરી, પોતે પણ તૈયાર થઈને આવી ગઈ છે. એને એક ખામી એ રહી ગઈ કે બંને છોકરીઓને હમણાંથી મજા નથી, 2-3 દિવસથી મજા નથી. અને ધાનુને તો બિલકુલ મજા નથી અત્યારે એને, કારણ કે કાલ રાત્રે એને 104 તાવ હતો. એને તો અમે તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા એને, અને અત્યારે સારું છે. કાલના પ્રમાણમાં જ ઘણું બધું સારું છે. તો એ બધું ચાલે છે એટલા માટે થઈને. નહીં તો આજનો સત્સંગ જોકે સરસ જ થયો છે પણ સરસ મજાનો થાત. ચાલો સત્સંગના બહેનો આવી ગયા છે ધીમે ધીમે અને હમણાં જ સત્સંગની શરૂઆત થઈ જશે. આજના દિવસે કમલેશને યાદ કરીને ઘણું બધું કર્યું જે કહેવા જેવું નથી અને કહેવાય પણ નહીં. પણ આ જે દેખાય છે એ હું તમને કહું છું કે સત્સંગ કર્યો છે. આજે સવારે ગાયને ઘાસ નાખ્યું છે. હવેલીએ જઈ આવ્યા છીએ અમે અને અત્યારે સત્સંગ સરસ મજાનો ચાલે છે. ચાલો થોડીક વારની અંદર જ તે ખૂબ ધૂમ મચાવશે આ બહેનો હે ને. આવ્યા છે ને જે બહેનો ખૂબ જ સરસ મજાનો સત્સંગ કરે છે. જો તમે અમરેલીમાં હોય ને તમારે સત્સંગ કરાવવો હોય તો જરૂરથી કોન્ટેક કરી શકો છો. અને એડવર્ટાઇઝમેન્ટ નથી, રિયલની અંદર મને આ બહેનનો સત્સંગ વધારે ને વધારે ગમે એટલા માટે થઈને હું તમને કહું છું. ચાલો ત્યારે સત્સંગની શરૂઆત થઈ ગઈ છે. થોડીક વાર માટે થઈને આપણે બધા જ સાંભળીએ. जय 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 कपीसो राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सतुल्यं राम नाम वरानने ततरे નાના ગણપતિને નાની નાની સૂંઢ છે. નાના ગણપતિને નાની નાની સૂંઢ છે. એવા મારા ગણપતિને વંદન વારંવાર છે. એવા મારા ગણપતિને વંદન વારંવાર છે. બાજે બિરાજે છે ફૂલડાની માળા છે. બાજે બિરાજે છે ફૂલડાની માળા છે. કરાવું છું ચોકલિયા
છું કરાવું છું કરાવું છું એવા મારા ગણપતિને વંદન વારંવાર છે એવા મારા ગણપતિને એવા મારા ગણપતિને વંદન વારંવાર છે ચરણીએ વાલો એવા ગોવિંદ હરિ મોરારી મોરારી હે કરુણે ચડીને ગોલમે આવ્યા ગોવિંદ હરિ મોરારી મોરારી હે આવ્યા મનમાં એ તો બહુ શરમાયા મનમાં એ તો બહુ શરમાયા મારા પ્રભુએ ઉકેલું મારું ટાણું ગોવિંદ હરિ મોરારી મોરારી મારા પ્રભુએ ઉકેલું મારું ટાણું ગોવિંદ હરિ મોરારી મોરારી આવ્યા શિવને પાર્વતી લંકાગઢમાં આવ્યા પાર્વતી કહે તમે સાંભળો ભોળાનાથ પાર્વતી કહે તમે સાંભળો ભોળાનાથ અહીંયા એક હવેલી બનાવો કે હર હર મહાદેવજી અહીંયા એક હવેલી બનાવો કે હર હર મહાદેવજી સપના તારે કે સજમાં કોણ લઈ જાય મને વ્રજના સપના આવે કે વ્રજમાં કોણ લઈ જાય સાસુ મારી નિર્મળ ને નંદી સેવઢવે સાસુ મારી નિર્મળ છે નંદી છે વડવે મારી જેઠાણીનો જોર બહુ દાદા કે વ્રજ મને કોણ લઈ જાય મારી જેઠાણીનો જોર બહુ દાદા કે વ્રજ મને કોણ લઈ જાય મને સજમું તે બહુ કાલી કે સજ મને કોણ લઈ જાય એ મને વ્રજ ભૂમિ બહુ વાલી કે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય બાવાળી સામા જોયા કરે મારા જેવું રૂપાળું નથી તો અભિમાન કોઈ કરતો નથી મારા જેવું રૂપાળું નથી તો અભિમાન કોઈ કરતો નથી મારા રૂપનો અતિશય અભિમાન અભિમાન કોઈનો રહેતો
સત્સંગ તો ચાલતો હતો, પણ સત્સંગની સાથે સાથે થોડીક રમતો પણ ચાલતી હતી. આ બેન એવા છે ને કે સત્સંગ તો કરે, ઢોળ કીર્તન તો ગાય જ તે, પણ સાથે સાથે એવા ગીતો ગાય કે નાના લોકો હોય ને, જેમ કે દીકરાના વહુઓ ને એ લોકો, જે લોકોને કદાચ ભજનમાં રુચિ ન હોય તો એવા ભજન ગાઈને કે જેનાથી રુચિ આવી જાય, રુચિમાં ના રસ, એને રસ આવી જાય. એટલા માટે થઈને આ બેન છે ને એ બધા જ પ્રકારના ગીત ગાઈ શકે છે ને. બેનનું નામ નિશાબેન છે. એ બેનને આપણે નામેથી બોલાવશું. નિશાબેન ખૂબ જ સરસ મજાનો સત્સંગ કરાવે છે. મજા આવી ગઈ. આજના આખા દિવસની અંદર કમલેશના નામના નામ જાપ ઘણા બધા થઈ ગયા. એમના નામનું દાનપુન પણ ઘણું બધું થઈ ગયું, અને આખો દિવસ એમને યાદ પણ કર્યા. યાદો તો મનની અંદર હોય, જે ન કહી શકાય કે ન અંદર રાખી શકાય. અમુક એવી યાદો હોય કે કોઈકની સાથે વાતો કરાય. એને તો મારી બેન આવી હતી હમણાં 2 દિવસથી અહીંયા જ હતા. મેં બોલાવ્યા હતા, એમને તેડાવ્યા હતા ખાસ કે 2 દિવસ મારી સાથે રહેજે એમ કરીને. તો મારા મોટા બેન આવ્યા હતા. અમે આખો દિવસ બેસતા, બહાર જતા, હવેલીએ જતા, દર્શન કરતા, ખૂબ જ સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યો. એટલા માટે થઈને મને કમલેશની થોડીક પેલી તકલીફ ઓછી થઈ, ગયા વર્ષ કરતાં આ વખતે ઓછી થઈ. ગયા વખતે તો ઘણી બધી તકલીફ થઈ હતી, પણ આ વખતે મને ઘણું બધું સારું થઈ ગયું, કારણ કે સત્સંગમાં અને એની તૈયારીઓમાં ને ઘણો બધો ટાઈમ જતો રહે ને, તો એટલા માટે થઈને દુઃખની વાતો બહુ ઓછી યાદ કરી, અને રોવાનો ટાઈમ પણ બહુ ઓછો મળ્યો. એટલા માટે થઈને સવારના પોરમાં અમૃતવેળાએ મેં ભગવાનને સોંપી દીધું બધું જ, તે કે પરમાત્મા એમની આત્માને ખૂબ ખૂબ શાંતિ આપે, અને આવતો જન્મ ખૂબ જ સારામાં સારો હોય. એ અત્યારે જે જન્મમાં હોય ત્યાં આગળ એને સુખ, શાંતિ, સમૃદ્ધિ, અને મા બાપ પણ એટલા સરસ મજાના પ્રેમ કરવાવાળા મળે કે એને ક્યારેય પણ તકલીફ થાય નહીં, એવી મારી ખૂબ દિલની ઈચ્છા અને આશા છે. ચાલો, ભગવાન ઉપર તો ખૂબ ભરોસો છે જ તે, કે જે આપણી બધી જ વાત માને છે. ચાલો, સત્સંગનો હજી પણ લાભ લઈએ. આવા સમયે અમે બધાએ સત્સંગ કર્યો, ઘણો બધો સત્સંગ કર્યો. અમુક જ વસ્તુ મેં તમને દેખાડી છે આની અંદર, કારણ કે નહીં તો વ્લોગ મોટો થઈ જાય. જોકે ઓલરેડી મોટો જ થઈ ગયો છે. આ મોટામાં મોટો અત્યાર સુધીનો વ્લોગ હશે કદાચ, લાગે છે ને. અને તમને બોર પણ કદાચ થતું હશે ને, બોરિંગ લાગે છે કે નહીં, સહેજ કમેન્ટની અંદર કહી દેજો એને. તો ચાલો સત્સંગને આગળ વધારીએ ને. તો થોડીક વાર માટે થઈને અમે જ્યારે બહાર રાસ લેવા માટે ગયા ને, એ પહેલાં અમે થોડીક વાર માટે થઈને બધાએ નાસ્તો કરી લીધો. એને બધાને નાસ્તો કરાવી દીધો, બધાને પાણી પી ફ્રેશ થઈ, અને પાછા અમે લોકો બહાર સત્સંગ કરવા માટે થઈને ગયા હતા. કારણ કે મટુકી લેવાની હતી, તો એના માટે થઈને બહાર જવું પડે ને, ઘરની અંદર તો બહુ જ એને સાંકળ પડે. તો ચાલો અમે બધાએ નાસ્તા પાણી કરી લીધા. ત્યાર પછી નાસ્તા પાણી કરી લીધા, અને ત્યાર પછી અમે બધા જ બહાર ગયા. ભવાની સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોય સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. यानि कानि सर्वाणि कृतज्ञना पदे पदे प्रदक्षिणायां समर्पयामि आचमनीयं समर्पयामि धूपं दीपं समर्पयामि दुग्धज्योत्नकारिणी सब. बोल कृष्ण कन्हैया लाल की जय. द्वारिकाधीश धर्मेश આજનો સત્સંગ કમલેશભાઈને અર્પણ. આજનો સત્સંગ કમલેશભાઈને અર્પણ. આજનો સત્સંગ કમલેશભાઈને અર્પણ. સ્વર્ગવાસી કમલેશભાઈના સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સ્વર્ગવાસી કમલેશભાઈના સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સ્વર્ગવાસી કમલેશભાઈના સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. બોલ કૃષ્ણ કનૈયા લાલ. વચ્ચે ફૂટી ગઈ રે મોહન મારી કાટુકી ફૂટી ગઈ રે કાટુકી ફૂટી ગઈ રે
મારી માથની ફૂટી ગઈ રસવાળી ગોપી ઊભી રે ને રે રસવાળી ગોપી તારા ગોરસ રે લાગે મુજને મીઠા તારા ગોરસ રે લાગે મુજને મીઠા તારા કાજે રે સોનીડા ને લૂટો તારા કાજે રે સોનીડા ને લૂટો 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 રે નદીઓ ને હારે લૂટો લૂટો રે નદીઓ ને હારે ઊભી રે ગોરસવાળી ગોપી ઊભી રે ને ગોરસવાળી ગોપી તારા ગોરસ રે મુજને લાગે મીઠા તારા ગોરસ રે મુજને લાગે મીઠા તારા ગોરસ રે મુજને લાગે મીઠા તારા કાચે રે મણિયારા ને લૂટો તારા કાચે રે મણિયારા ને લૂટો 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 રે નવ નદીઓ ને હારે લૂટો લૂટો રે નવ નદીઓ ને હારે ઊભી રે ને ગોરસવાળી ગોપી ઊભી રે ને ગોરસવાળી ગોપી ઊભી રે ને ગોરસવાળી ગોપી હું ગોવાળણ ગીરને વરસા ભરાદાની જોડને હું ગોવાળણ ગીરને વરસા ભરાદાની જોડ પાલકી જય કનૈયા લાલ એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ એ નિખિલ ભાઈ ઘેર લાલો ભયો જય કનૈયા લાલ એ વીર ભાઈ ઘેર લાલો ભયો જય કનૈયા લાલ એ કિશન ભાઈ ઘેર લાલો ભયો જય કનૈયા લાલ એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કૃષ્ણ કનૈયા ચાલો મટુકી લીધી હતી અને બંનેની છેડાછેડી બાંધી હતી ને દેરાણી જેઠાણી બંનેની. તો ચાલો હવે બંનેની છેડાછેડી પણ છૂટશે અને મટુકી પણ નીચે ઉતરશે. બેન અખંડ સૌભાગ્ય રાખે સુખ શાંતિ દે બેન ઘર રાખે બોલો હાલો જવાઓ આ જો આ ધર્મની છેડાછેડી છે. પેલી તો તમારા પતિ હારે તમે બાંધેલી છે જન્મ જન્મની. આ બીજી મેં એટલા માટે બાંધી કે તમારો સાથ જન્મ જન્મ એવો રહે અને બે બેનોની જેમ રહ્યો દેરાણી જેઠાણીનો સાથ સારો રહે એટલા માટે મેં બાંધી છે. એટલે આ હું છોડું છું. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય માપતિ મહાદેવ કી જય. નાવા નાવા સારા કામ કરો. ચાલો સત્સંગ સરસ મજાનો પૂરો થઈ ગયો. દિશાને અને સાક્ષીને બંનેને સારામાં સારા આશીર્વાદ આપ્યા અને બેન જતા રહ્યા. ચાલો અમે પરિવારના બધા જ બેઠા છીએ એકદમ શાંતિથી. થોડીક વાર માટે અમે પણ ટાઈમ સ્પેન્ડ કરીએ સાથે બેસીને. મોકો મળે ક્યારેક આવા પ્રસંગ મળે ને તો બધાને ભેગા મળીને બેસવાનો. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ? જો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.